તો કેમ છો બધા ખેડૂત મિત્રો હું કમલાજી તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ખેડૂત સેવક YouTube ચેનલમાં। તો મિત્રો આજે હું તમને વાત કરવાનો છું કે સરકારની જે સ્માર્ટફોનની સહાય યોજના છે તો એમાં છે જો તમે ઓનલાઈન અરજી કરી હોય તો હવે આગળની પ્રોસેસ શું રહેશે અને તમારે કેવી રીતે છે તમને સહાય મળવાપાત્ર રહેશે, એમાં તમારે મિત્રો જરૂરી છે પુરાવા શું શું છે તમારે આપવા પડશે એ સંપૂર્ણ છે મિત્રો હું તમને આ વિડીયોમાં માહિતી આપવાનું છું। જો હજી સુધી તમે આપણી આ ખેડૂત સેવક YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે જલ્દીથી છે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા મિત્રો સાથે પણ આપણી ચેનલ છે શેર કરી લેજો, જેથી આવનારા ટાઈમમાં એ પણ છે કોઈ પણ સરકારી યોજનાનો લાભ લઈ શકે છે। તો મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર તમે જો અરજી કરી હોય સ્માર્ટફોન માટે અને જે તમારો પૂર્વ મંજૂરી ખરીદીનો છે મિત્રો, જો તમને હુકમ મળી ગયો હોય અથવા તમને SMS દ્વારા જાણ થઈ ગઈ હોય કે તમારો પૂર્વ મંજૂરીનો છે મિત્રો હુકમ નીકળી ગયો છે તો ત્યારબાદ મિત્રો હવે છે તમારે છે મોબાઈલની છે ખરીદી કરવાની રહેશે અને તમે જે મોબાઈલની ખરીદી કરશો ત્યારે તમારે GST વાળું પાકું બિલ લેવું મિત્રો ફરજિયાત છે અને જ્યારે તમે એ બિલ લઈ અને તમારા જે સ્માર્ટફોનની ખરીદી કરશો મિત્રો ત્યારબાદ તમારે છે આ ખેડૂત પોર્ટલ ઉપર તમારા છે તમે જે બિલ ખરીદી કરી છે તે બિલ મિત્રો તમારા આ ખેડૂત પોર્ટલ ઉપર છે ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે અને તમારું જે અરજી પત્રક છે મિત્રો એ પણ તમારી સહી સાથે છે તમારે ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે। અને મિત્રો હવે હું તમને વાત કરું છું કે સહાયની, હવે સ્માર્ટફોનમાં તમને તમારી જે બિલ રકમ હશે મિત્રો એની 40% રકમ અથવા તમને જે મેક્સિમમ છે મિત્રો 6,000 રૂપિયા છે મિત્રો મળવાપાત્ર રહેશે। જે એમાંથી બે ઓછું હોય છે મિત્રો એ રકમ છે તમને સહાય રૂપે છે મળશે મિત્રો। અને હવે આ જરૂરી પુરાવાની મિત્રો હું વાત કરું તો મિત્રો આપણે જે પણ લાભાર્થી છે તેનું આધાર કાર્ડ છે મિત્રો, પછી છે બાંયધારી પત્રક। તો મિત્રો આ બાંયધારી પત્રક શું છે કે જે તમારે 8 નકલ તમે જે જમીનની નકલમાં અરજી કરી છે તો હવે એમાં જે પણ ખેડૂતોના નામ છે એમાં એકથી જો વધારે ખેડૂતોના નામ હોય મિત્રો તો જેટલા નકલમાં નામ છે બધાની સહી કરી તમારે આ બાંયધારી પત્રક મિત્રો છે અહીંયા અપલોડ કરવાનું રહેશે, પ્લસ બેંકની પાસબુક અથવા છે મિત્રો કેન્સલ ચેક અને જે ખરીદીનું છે મિત્રો બિલ, આટલી વસ્તુ છે મિત્રો તમારા જે પણ સેજાના જે ગ્રામ સેવક છે તેની પાસે તમારે રજૂ કરવાની રહેશે। તે રજૂ થશે અને ઉપર જિલ્લામાં છે મિત્રો તમારા કેસ પેપર બનીને જશે, ત્યારબાદ છે મિત્રો તમને સહાય મળવાપાત્ર છે। તો મિત્રો આવી અવનવી માહિતી માટે તમે આપણી ખેડૂત સેવક YouTube ચેનલ સાથે જોડાયા રહેજો। ખેડૂત માટે ખેડૂત સેવક એક જ નામ।